આજે આપણે માત્ર $40-41 ટ્રેડ કર્યો ને $13-14 જેવું આપણે પ્રોફિટ કાઢ્યું છે. તમે જોઈ શકો છો આ ડેલ્ટા એક્શનનું પ્લેટફોર્મ છે ને આ 25x લેવરેજ આપણે લઈ જઈને 50 લોટ લઈને આમાં જોઈ રહ્યા છો. આપણે તમને આજનું પીએનએલ બતાવી દઉં લાઈવ. આ આપણું લાઈવ પીએનએલ છે. આ જોઈ લો. આજ તારીખ છે 27 માર્ચ છે આજે. તમે જોઈ શકો છો $1360 બનેલા છે આપણા. આખો પીએનએલ છે ને ટોટલ આપણું 5280નું પ્રોફિટનું પીએનએલ છે. તમને આ ટ્રેડનું લોજિક પણ સમજાવી દઉં. તો આપણે ચાલીએ સ્ક્રીન ઉપર. આજે આપણે અહીંયા ટ્રેડ લીધેલો હતો. તમે જોઈ શકો છો એક આ સપોર્ટનું કામ કરતું હતું. આપણું સ્ટ્રેટેજી છે 200 EMA. તો 200 EMA ની નીચે છે તો આપણે સેલિંગ સાઈડ જ આપણે ધ્યાન દઈશું. બાઇંગ માટે ધ્યાન નથી દેવાનું આપણે. તો એક સેલિંગ સાઈડનું ટ્રેડ બનતો હતો. અત્યારે આ બપોરનું ટ્રેડ છે. બપોરે 3:15 આપણે ટ્રેડ લીધેલું હતું ને એક સપોર્ટનું બ્રેકઆઉટ આવ્યું, આપણે એમાંથી એન્ટ્રી લીધેલી હતી. તમને એ સમજાવી દઉં. એક આ સપોર્ટનું કામ કરે છે. તમે જોઈ શકો છો એક સપોર્ટનું કામ કરે છે. 200 EMA અહીંયા છે પણ નીચે આપણે ટ્રેડ લીધો હતો કેમ કે સેલિંગ સાઈડનો આપણો ટ્રેડ હતો ને આનો પુલ બેક આવ્યો. તમે જોઈ શકો છો આ રીટેસ્ટ કરીને પાછો પુલ બેક આવ્યો. અહીંયા કાને આપણે ટ્રેડ લીધેલો હતો. આપણી એન્ટ્રી હતી 2044 એન્ટ્રી હતી આપણી ને એમાંથી 1:2નો ટાર્ગેટ પૂરેપૂરો આવ્યો છે. ઓર બી સેલિંગમાં આવે ટાર્ગેટ પણ 1:2નો આપણે ટાર્ગેટ લઈને રાખ્યો હતો એટલે આપણે 1:2નો બુક કરેલો છે આ ટાર્ગેટ. તમે જોઈ શકો છો પૂરેપૂરી ટ્રેડ લાઇનની સપોર્ટ લઈને પણ એકદમ સેલિંગમાં આવી છે. તો આપણે સેલિંગ સાઈડનો ટ્રેડ લીધેલો હતો. આમાં જોઈ શકો છો લાઈવ તમને પીએનએલ બતાવ્યું છે ને અમારા ચેનલને ફોલો કરજો. જો આવી જ અપડેટ જોતી હોય તમને નાટા કેપિટલથી કેમ ગ્રો કરવું. આજે આપણે $4041 કે $40 આપણે લાગેલા હતા. આમાં પૂરેપૂરા 4000 પણ નથી લાગેલા. તો કોમેન્ટ કરીને તમે કહેજો કેટલા આપણે આજે આમાં પૈસા લગાવીને કેટલા બનાવેલા છે. $40નું કેટલું થાય છે કન્વર્ટ INRમાં, ઇન્ડિયન રૂપીસમાં. તમે મને કહી શકો છો, કોમેન્ટ કરજો અને સમજાવજો.